વાત કરીએ તો સુરતમાં ઉત્તરાયણ પહેલા જ ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું છે। ઓવરબ્રિજ પરથી પસાર થતા એકાઉન્ટન્ટનું પતંગની દોરીથી ગળું કપાયું। ગળાના ભાગથી મગજમાં જતી 3 નસ ચાઇનીઝ દોરીથી કપાઈ ગઈ। ત્યારે ભોગ બનનાર સમર્થ નાવડિયાને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે। હાલ યુવક આઈસીયુમાં ખસેડવામાં આવ્યો છે અને ઘટનાની જાણ થતા અમરોલી પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ દોરી ખરીદવી ગેરકાયદેસર છે, વેચાણ કરવી પણ ગેરકાયદેસર છે। હજુ તો ઉત્તરાયણ આવી નથી તે પહેલા ચાઇનીઝ દોરીથી ગળું કપાવવાની ઘટના સામે આવી છે। હાલ યુવક આઈસીયુમાં છે। સુરતમાં ઉત્તરાયણ પહેલા જ ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ધ્રુવ પાસેથી। ધ્રુવ, ચાઇનીઝ દોરી ખરીદવી અથવા તો વેચાણ કરવી તે ગેરકાયદેસર છે અને હજુ તો ઉત્તરાયણને વાર છે, આ પહેલા જ આ પ્રકારનો કેસ સામે આવ્યો। મિથુન, ઉત્તરાયણ આવવાને પછી 2 મહિના કરતા વધુ સમયની વાર છે અને અત્યારથી જ સુરતમાં તો છે કે ગળા કપાવવાની શરૂઆત થઈ ચૂકી છે અને આવો જે કિસ્સો સામે આવી ચૂક્યો છે। સુરતના અમરોલી સાયણ રોડ પરની આ જે ઘટના છે અને અમરોલી સાયણ રોડ પરથી જે ઓવરબ્રિજ આવી રહ્યો છે તે ઓવરબ્રિજ પરથી સુરતની ખ્યાતનામ જે ડાયમંડ ફેક્ટરી છે તેના એકાઉન્ટન્ટ જે છે તે બાઇક ઉપર પસાર થઈ રહ્યા હતા અને આ જ સમય દરમિયાન ત્યાંથી ચાઇનીઝ દોરી વચ્ચે આવતા તેનું ગળું કપાયું છે અને તાત્કાલિક જે આ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી છે જેના કારણે તેનું ગળું કપાઈ જતા તાત્કાલિક તે ત્યાં જ ઢળી પડ્યો હતો। ત્યારબાદ આસપાસથી લોકો પણ ભેગા થઈ ગયા હતા અને પોલીસે પણ જાણ કરી હતી। ત્યારે જે એકાઉન્ટન્ટ છે સમર્થ અરવિંદ નાવડિયા નામનો આ જે યુવક છે તેનું ગળું કપાયું હતું। પોલીસ જયારે ઘટના સ્થળે પહોંચી તો પીસીઆર વાનમાં આ યુવકને તાત્કાલિક સારવાર માટે જે નજીકની ખાનગી હોસ્પિટલ જે છે ત્યાં લઈ ગયા હતા। કતારગામ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર માટે લઈ ગયા અને ત્યાં તાત્કાલિક તેની સારવાર શરૂ કરાઈ છે। ખાસ કરીને જયારે એ બાબતની જાણકારી મળી છે કે ગળાના ભાગે જે મગજમાં પહોંચતી જે 3 નસ આવે છે તે 3 નસ આ ચાઇનીઝ દોરીએ આ યુવકની કાપી નાખી છે અને તેના કારણે યુવક જે છે તે હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। હાલ પણ તે યુવક જે છે તે આઈસીયુમાં છે, તેનું ઓપરેશન પણ થઈ ચૂક્યું છે અને આઈસીયુમાં તેની સારવાર ચાલી રહી છે। પરંતુ મોટી વાત એ છે કે હજી ઉત્તરાયણને તો 2 મહિના ઉપરનો સમય બાકી છે અને જે દોરીથી ગળું કપાયું છે તે પણ ચાઇનીઝ દોરી છે। ચાઇનીઝ દોરી વેચવી અને ખરીદવી બંને ગેરકાયદેસર છે અને તેના લઈને પણ પોલીસે ખાસ જે ઝુંબેશ પણ ચલાવી છે। તેમ છતાં હજુ પણ આ પ્રકારની દોરીઓ વેચાણ થતી હોય છે, તેનો ઉપયોગ કરતા હોય છે। તેનું જીવતું ઉદાહરણ 2 મહિના પહેલા ઉત્તરાયણના આ સામે આવ્યું છે જે ઘટના બની છે। જી આભાર ધ્રુવ, માહિતી આપવા બદલ।